86 વર્ષીય પટેલ પરિવારના વડીલે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી અંતરાત્માના શબ્દોનો સાકાર કરતા દેહદાન કર્યું। ભરૂચના જાડેશ્વર સ્થિત 86 વર્ષીય પટેલ પરિવારના વડીલે અંતરાત્માની ઈચ્છાને સ્વીકાર કરતા પોતાના 86મા જન્મદિવસને અવિસ્મરણીય બનાવતા પરિવાર વચ્ચે દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો। અંગદાન મહાદાન મોત બાદ પણ 5 વ્યક્તિઓના જીવનમાં ખુશાલી લાવી શકાય। ભરૂચના જાડેશ્વર સ્થિત 86 વર્ષીય પટેલ પરિવારના વડીલે અંતરાત્માની ઈચ્છાને સાકાર કરતા પોતાના 86મા જન્મદિવસને અવિસ્મરણીય બનાવવા પરિવાર વચ્ચે દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો। અંગદાન મહાદાન મોત બાદ પણ 5 વ્યક્તિના જીવનમાં ખુશાલી લાવી શકાય છે। સનાતન સંસ્કૃતિમાં દાનનો વિશેષ મહિમા રહ્યો છે। કર્ણ જેમ કુવચ કંડળ અને કનકદાન આપી દાનવીર કહેવાય તેમ હાલની પરિસ્થિતિમાં દેહદાન કરીને માણસ પણ દાનવીર હોવાની અનુભૂતિ કરી શકે છે। ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત અમીન ફળિયામાં રહેતા 85 વર્ષીય ભૂપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલે આવનાર પોતાના 86મા જન્મદિવસે યાદગાર બનાવવા માટે ઘણા સમયથી દેહદાનનો સંકલ્પ લઈ ચૂક્યા હતા। પોતાના અંતરાત્માના અવાજને સાકાર કરવા વડીલે પોતાના દેહદાનના સંકલ્પની પરિવારમાં પુત્ર સંજયભાઈ પટેલ અને પુત્રવધુ વર્ષાબેન પટેલને વાત કરી હતી। ત્યારબાદ યશ લેબોરેટરીના જતીન ભટ્ટને જાણ કરી, જેઓએ રક્તદાન, ચક્ષુદાન અને અંગદાન ક્ષેત્રે જાગૃતિ લાવવાનું કાર્ય કરતી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો। ગત તારીખ 15/5/2025ને સાંજે સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી પટેલ પરિવાર સહિત શુભેચ્છકોની ઉપસ્થિત વડીલ ભૂપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના પોતાના જન્મદિવસને યાદગાર બનાવતા અને અંતરાત્માના શબ્દોને સાકાર કરતા દેહદાનનું સંકલ્પ પત્ર ભર્યું હતું અને દેહદાન કરી સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નમસ્કાર। આજરોજ જાડેશ્વર ગામના અમીન ફળિયામાં રહેતા 86 વર્ષીય ભૂપેન્દ્રભાઈ વનકેશ્વરદાસ પટેલની પોતાની અંતરાત્માની ઈચ્છા અને પરિવારોની સંમતિને ધ્યાનમાં રાખીને આજરોજ ભૂપેન્દ્રભાઈનું દેહદાનનું ફોર્મ ભરવામાં આવ્યું છે। સંકલ્પ ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ચક્ષુદાન, દેહદાન, અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને ભરૂચમાં આ જ રીતે વિવિધ પરિવારો દ્વારા ચક્ષુદાન અને દેહદાન માટે જાગૃતિ આવી છે। એ સમાજ માટે ખૂબ જ આનંદની વાત છે। આ તબક્કે હું સંજય તલાટી આ પરિવારને ખૂબ જ અંતઃકરણપૂર્વક એમનો આભાર માનું છું અને અભિનંદન આપું છું। હું સંજય પટેલ, જાડેશ્વર અમીન ફળિયું। મારા ફાધરનો આજે 85મો જન્મદિવસ હતો। ઘણા વખતથી તેઓ દેહદાન માટેના સંકલ્પ લેવાનું કહેતા હતા। આજે સવારે એમને કહેવામાં હેપી બર્થડે, તો એમને કહ્યું કે મારો સંકલ્પ પૂરો કરો તો આજે હું સાચા અર્થમાં મારી હેપી બર્થડે ગણાશે। તો એમનો દેહદાનનો સંકલ્પ માટે મેં સંજયભાઈ તલાટી અને જતીનભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો। તો અત્યારે આપણા ઘરે આવીને એમને યોગ્ય વિધિ કરી અને અમને ખૂબ આનંદ છે આ વાતનો કે એમના આ જન્મદિવસે એમને આ દેહદાનનો સંકલ્પ લીધો છે અને અમે આશા રાખીએ છીએ કે આ પથે ભરૂચમાં ઘણા બધા લોકો આ સંકલ્પ લે તો ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા ડોનર સંકલ્પ લે, અંગ ડોનરનો બી સંકલ્પ લે તો ઘણાને નવું જીવતદાન મળશે, એ જ પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।